રાઈટ નાઇટમાં તમામ મહત્વપૂર્ણ સમાચારો આપના સુધી પહોંચાડવા છે, પરંતુ સૌથી પહેલા વાત કરવી છે રાજકોટની કે જ્યાં જસદણના ગોખલાણા ગામે ખોરાકી ઝેરની અસર જોવા મળી છે। માતાજીના માંડવા દરમિયાન તમામ લોકોએ પ્રસાદ લીધો હતો અને ત્યારબાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે। સાંજે માતાજીના માંડવામાં પ્રસાદ લીધા બાદ આ અસર જોવા મળી। ફૂડ પોઈઝનિંગની ઘટનામાં બાળકોને વધુ અસર થઈ હતી। તમામને સરકારી હોસ્પિટલ તેમજ આસપાસની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કાલે રાત્રે માતાજીને માંડવો ગોખલાણા ગામમાં હતો, એમાંથી અમુક ફૂડ પોઈઝનિંગ થતા રાત્રે દર્દી દાખલ થયા છે। વધારે સંખ્યામાં પ્રાઇવેટમાં બી ગયેલ છે। કેટલા બાળકો છે, કેટલા આ મોટી ઉંમરના છે? એમાં 20 થી 22 જણા છે। અત્યારે બધી કંટ્રોલમાં છે, કોઈને કાંઈ તકલીફ નથી। માતાજીના માંડવાનું જાહેર આયોજન કરેલ હતું, એ દરમિયાન પ્રસાદીનું આયોજન કરેલ, એમાં બપોર દરમિયાન પ્રસાદી લીધેલ અને એ દરમિયાન ગામમાં 350 થી 400 ગ્રામજનો અને વધારે પડતા બાળકોને આ ફૂડ પોઈઝનિંગની અસર જણાતા તાબડતોડ રાત્રે જસદણ આરોગ્ય કેન્દ્રને સંપર્ક કરતા એમને 2 ટીમ જસદણ આરોગ્ય કેન્દ્રએ ગામડે મોકલેલ અને અહીંયા તાબડતોડ બધા બાળકોને હોસ્પિટલાઇઝ કરેલ છે।